પેલા તો આ બંગડી છે, સરસ છે. સોરણના કટિંગ કરી નાખ્યું છે અને નાખવાનું છે એક બટેટું ભેગું. તો જો આ કંદમૂળ કે સીતાફળ જો પાકતા જાય છે. તો રોજ બેસે લોટ બંધાઈ ગયો છે અને પાણી મૂકી દેવું છે. હવે ગેસ શરૂ કરી દઉં. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને અત્યારે જો નાહી ધોઈને ફ્રી થયા છીએ અને અવનીબેન પણ હોઈને જાગી ગયા છે. જો હજી તો નવરાવાની બાકી છે. અત્યારે સવારે ખવડાવી કે હુરાઈ દીધી પછી, કેમ કે વહેલા જાગી જાય તો પછી 8:30-9 વાગ્યાથી પાછી હોઈ જાય. તો અત્યારે જો 10-10 થઈ ગયા ને જાગી ગઈ છે. અને નાવા ધોવાનું કપડાની તો બધું થઈ ગયું છે. હવે ખાલી પોતું બાકી છે, કેમ કે અહીંયા આવની સોતી હતી તો આ રૂમમાં બાકી રાખ્યું હતું, કેમ કે પંખો શરૂ હોય એટલે વાળવાનો કાંઈ મેળ ન રહે. તો હવે એને રમાડતા એક રૂમ બાકી છે, તો હવે આપણે પોતું કરી નાખશું. બાકી તો બધું કામ થઈ ગયું છે. અને આજે એક કામ કરવાનું છે, કેમ કે અમારા કાકાની છોકરીનો રૂમાલ ગૂંથેલો હતો અને લેસા બાંધવાના હતા. તો એ પાછી ત્યાં ગઈ ને હું ત્યારે લાવી હતી. તો આપણે ભરતને આજ 2 દિવસ હવે ઠેલાઈ દઈએ ને લેસા પૂરા કરી નાખી, કેમ કે એને પાછું મુકાઈ જાય. આપણે ખોટું અહીંયા હાંચવવું નહીં, કેમ કે અહીંયા છે ને પાછું ઉંદરડીને એવું વધારે આવી જાય છે, ઉંદરડા. તો મારે અહીંયા પાછો કબાટે નથી. તો મારા કબાટ તો ગામડે પડ્યો મોટો છે, તો કાંઈ અહીંયા કંઈ લાવે કંઈ મેળ આવે એમ નથી. ને હમણાં કીધું હાંસવો ઓછો લઈને ઉંદરડા કાપી નાખો તો પછી હેરાન થવાનું રહી, પાછો બનાવવો પડે ને એવું થાય. એની કરતાં મેં કીધું આપણે લેસા બાંધીને એને પાછો આપી દઈએ, એટલે આપણે એનું ધ્યાન રાખવું તો ઓછું. ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે જો સવારમાં થોડાક વહેલા જાગી ગયા હતા 6 વાગ્યાના. તો હવે નાસ્તો મેં કીધું બનાવી નાખીએ. તો 2 દિવસથી દૂધી પડી હતી, મારા કાકાને લેવા હતા ને, તો એક ટાઈમ જો અડધી દૂધીનું શાક કર્યું હતું. અને જો હજી આ એક અડધી પડી છે અને હજી એક આખી પડી છે. યા લાવવામાં કરે હવે થઈ ગઈ, નહીંતર એકદમ મસ્ત કૂણી છે. તો જો તો હવે આને છે ને આપણે દૂધીના મુઠિયા બનાવી નાખીએ. તો હવે ચાલુ પાડી અને છીણી નાખીએ. આમાં જો કોથમીર નાખી દીધી છે અને પાણી દબીને કાઢી નાખ્યું છે અત્યારે, કેમ કે પછી જોવે એ પ્રમાણે નાખશું. નહીંતર તો પછી દૂધીમાંથી બહુ પાણી છૂટું પડે ને તો કેવરાવે. તો જો આપણે નાખી દઈએ બધા મસાલાને એવું કરી નાખીએ. તો પહેલાં તો આપણે ચણાનો લોટ નાખી દઈએ. કાપી નાખી દઈએ તારે કાપી નાખી માટે ચણાનો લોટ નાખ્યો છે ને. હવે આપણે બાજરાનો લોટ નાખી દઈએ. ઘઉંનો તો પૂરો થઈ રહ્યો, નહીંતર તો એ નાખવાનો હતો. બધા પ્રકારના નાખીએ ને તો બહુ ટેસ્ટી થાય. 2-3-4 પ્રકારના હોય, ઝારનો લોટ હોય તો બહુ મસ્ત થાય. તો થોડોક ચણાનો વધારે નાખી દઈએ. અને હવે આપણે મસાલા કરી નાખીએ. તો પહેલાં તો નાખી દઈએ હળદર, પછી નાખી દઈએ ધાણા જીરું, પછી નાખી દઈએ આખું જીરું થોડુંક, પછી નાખી દઈએ લાલ મરચું. અને એક વસ્તુ જે નાખવાની રહી ગઈ, લીલા મરચાં. લો પહેલાં નાખી દો. મરચાં જો નાખી દીધા છે. અને હવે આપણે આનો લોટ બાંધી લઈએ. હાલો હવે લોટ બંધાઈ જાય પછી તમને બતાવું. હાલો લોટ બંધાઈ ગયો છે અને પાણી મૂકી દેવું છે. હવે ગેસ શરૂ કરી દઈએ. ગેસ શરૂ થઈ ગયો છે અને હવે આપણે આ એમાં જ મૂકતા જઈએ એટલે તાત્કાલિક થઈ જાય. એટલે અત્યારે મોડું ન થાય સવારનું. બેન રમે છે એટલે વાંધો નથી, નહીંતર કાલ તો કવર આવતા હતા એમાં બહુ મોડું થઈ ગયું હતું. બેઠી બેઠી રમે છે. તો હવે રમે તો આપણે બનાવી નાખીએ ને ત્યાં દૂધ આવી જાય આપણું. સીતાફળ જો પાકતા જાય છે. તો રોજ 2-4 પાકે. કાલે 4-5 ખાધા હતા અને જો આજે તે અત્યારમાં ખાઈ લીધા. અને હજી જો 2 પડ્યા છે.
આ નાનું છે પણ જો મસ્ત તોય પાકી ગયું છે એકદમ. જો આયેથી મસ્ત પાકી ગયું છે. તો રોજ પાકતા જાય એમ ખાતા જાય છે. અને જો આપણે મુઠિયા તો અત્યારે ચડે છે. ગેસ જો બંધ કરી દીધો છે અને હવે જોઈ કે થઈ ગયા છે કે નહીં. તો જો આવા થયા છે. હવે આપણે ચપ્પુથી જોઈ લઈએ કે પાકી ગયા છે નહીં. થઈ ગયા છે. જો એકદમ પોચા મસ્તના થયા છે. ચડી ગયા છે. તો હવે આપણે આને ઉતારી લઈએ. જો કટિંગ કરી નાખ્યા છે. દૂધી છે એટલે જો આવા કટિંગ થયા, નહીંતર તો ગોળ થાય. પણ દૂધી હોય એટલે કપાય નહીં, એટલે જો આવું રહે. તો જો આટલા થયા છે અને હવે તેલ મૂકી દીધું છે આપણે. તો હવે વઘાર નાખી દઈએ. તેલ આવી જાય તો આપણે રાઈને એવું નાખી દઈએ. પછી વઘાર કરી નાખીએ. સરસ મજાના જો મુઠિયા થઈ ગયા છે અને ચાય બનાવી નાખી છે. તો હાલો હવે જો નાસ્તો કરી લઈ. કેમ કે દૂધ આવવામાં થોડુંક વાર લાગી ગયા તો વાટે વાટે જો અત્યારે મોડું થઈ ગયું. તો હવે નાસ્તો કરી લઈએ. હાલો જલ્દી જો પોતું કરી નાખ્યું છે. અને આ રૂમમાં એક બાગ હતો એટલે કંઈ વાર તો ન લાગે તો પોતું કરી. અને બેનમાં જો રમતે ચડાવ્યા છે. ખબર પીવડાવે રમે છે. જો આ રૂમાલ અત્યારે કાઢ્યો છે તો બતાવો તમને. જો ગૂંથેલો તો હતો, મેં નથી ગૂંથ્યો, એને ગૂંથાવેલો જ હતો. પણ જો આવી રીતે લેસા બાકી છે આના. જો આવી રીતે બાંધવાની છે. જો આવી રીતે બાંધવાની છે. તો આ લેસા છે ને આનાથી બાંધવા પડે, કેમ કે આપણે હાથથી તો કાંઈ દોરી આમ ન છે. તો આ હુયો છે આપણે આ ગુણો બાંધવાનો હુયો છે. આ ગુણોમાં બધું ભરે ને આપણે અનાજનું, ત્યારે આ હાંધે ત્યારે છે. તો જો આ મોટો હુયામાં કામ લાગે. તો જો આવી રીતે લેસા બાંધવાના છે. એક આવી રીતના આ પટ્ટો વ્હાઈટ કરશું, તો પછી આ પટ્ટો પાછો આવો ગુલાબી કલરનો કરશું, તો પાછો વ્હાઈટ ગુલાબી એવી રીતે કરીને ફરતી બાંધવાના છે. તો મેં કીધું પહેલાં આને પતાવી પૂરું કરી નાખીએ. કેમ કે જો આ પછી લઈને આમાં કંઈ ગુંદડે કાપ્યું હોય તો આપણે પછી બધું ફેલ જાય. તો એના કરતાં આપણે પહેલાં જ કરી નાખીએ. મારી બેન જો અહીંયા રમે છે. અને આવું આમ આ તુંય બધી જગમગ થાય ને તો એને, કેમ કે આવું હમણાં તો કંઈ કર્યું નથી એટલે એને કંઈ ખબર ન હોય આ શું છે. એને જ બધું એના માટે તો આ બધું નવું જ લાગે. તો જો આ છે. તો હવે આપણે લેસા મળીએ બાંધવા. અત્યારે જો બપોર થઈ ગયા અને હવે બનાવવાનું છે આપણે રસોઈ. તો રસોઈમાં તો બનાવવાનું છે આપણે સુરણનું શાક. તો જો સુરણના કટિંગ કરી નાખ્યું છે અને નાખવાનું છે એક બટેટું ભેગું. તો જો આ કંદમૂળ કહેવાય આમ તો આજે આનું શાક બનાવવાનું છે. અને થોડુંક નાનું તો ટમેટું નાખવાનું છે. તો થોડોક ખટાશ વાળતો ટેસ્ટ આવે એમ. તો આપણે હાલો હવે આનું શાક બનાવવા મળીએ. જો મૂકી દીધું છે અને હવે આપણે નાખી દઈએ સુરણ. હવે મીઠું ને એવું નાખી દઈએ. અને બીજું જો બધું અંદર નાખી દીધું છે, ટમેટા ને બટેટા ને એવું. તો મીઠું ને હળદર નાખીને થોડા ચડવા દઈએ. પછી આપણે પાણી નાખી દઈશું, મરચું ને એવું નાખી. તો એને થોડી વાર ચડવા દઈએ. તો એમાં ચડવા આવી ગયું છે. હવે બહુ દાદું નહીં, હવે પાણીમાં ચડવું પડે. તો હવે આપણે નાખી દઈએ મરચું. થોડું વધારે નાખું કેમ કે આ પાછું સુરણ ને બટેટાને થોડુંક સુરણ ને બટેટા બે મોળા હોય એટલે સહેજ તીખું હોય તો ખાવામાં મજા આવે. તો જો
એક ગ્લાસ પાણી નાખ્યું છે, જેટલું રાખવું છે એટલું રાખશું અને બીજું આપણે બાળી દઈશું. પડા બળી શરૂ કર્યું છે હવે. બટેટા ડુંગળી બધું આવું કરો છો બેન? બધું વીકી નાખે પછી રસોઈ થઈ જાય ને પછી બધું પાછું મૂકી દઉં. જેમ કરવું કરવા દો. અત્યારે રોટલો જો થઈ ગયો છે અને એક નાની સાનકી કરી હતી, લોટ વધારે બનાવી ગયો હતો. શાક એ તો થઈ ગયું છે સરસ મજાનું. તો રસોઈ તો થઈ ગઈ છે અને હસમુને ફોન કર્યો તો એ હમણાં આવું છું અડધી કલાકમાં. તો હવે આપણે વાટ જોઈ થોડી વાર, પછી આવે પછી જમી લઈએ. અત્યારે જો બેઠા છીએ, 4 વાગી ગયા અને બપોરે જમીન પછી 10 મિનિટ પાછું તરત જવાનું હતું. તો એ 2:30 વાગે આવ્યા, જમ્યા કરવાનું 3 વાગે પાછા જતા રહ્યા. અને મારા બેને 3 વાગ્યા હતા પછી જાગી ગયા. તો અત્યારે સુધી જો બહાર રમાડી પછી નવરાવી અત્યારે જો બેઠી છે. તો જો કાલે અમે બજારમાં ગયા હતા તો જો બંગડીની વાત કરતી હતી તો એ બતાવી દઉં. તો ચૂડા તો નથી લાવ્યા કેમ કે અત્યારે કંઈ કે જરૂર નથી, તો રનિંગમાં પહેરવા લાવી. પણ આપણે છે ને સ્પેશિયલ એકવાર મણિયારાના દુકાનનો વિડીયો બનાવવાનો છે કેમ કે ત્યાં એવી મસ્ત બધી બંગડી મળે. ચૂડા લેવા હોય ને તો પણ થોડા કોસ્ટલી થઈ જાય કેમ કે ભાવ વધારે હોય મણિયારાનો, પણ હોય મસ્ત. એક બેને હમણાં હું ગઈ ને ત્યારે કાલે એક બેને મેરેજનો ચૂડો બનાવડાવ્યો હતો. તો કંઈક મેં પૂછ્યું હતું એમને તો 3200 કંઈક થયો, પણ એકદમ મસ્ત, તમને આમ જોઈને જ ગમી જાય એવા હતી બંગડી બધી. પણ અમારે તો હમણાં કંઈ કે જરૂર છે નહીં તો કંઈ એમાં નથી લેવી, રનિંગમાં પહેરવા લીધી છે. તો જો લાવી હતી પહેલાં તો આ બંગડી છે, સરસ છે. આવી લાવી ચાલ, 2 બંગડી આવી લાવી અને 2 બંગડી ગ્રીન લાવી. ચાલુમાં પહેરવાની હોય એટલે કાંઈ મને બહુ ન ગમે. તે જો આ ગ્રીન લાવી અને એક આ મરૂન લાવી. તો હમણાં 2 મહિના વ્યા છે, 2-3 મહિના, એટલે પછી વાંધો ન. ત્યાં પાછા જઈશું આપણે સ્પેશિયલ ક્યારેક વિડીયો બનાવવા. અને આ એક બીજું લાવ્યા હતા અવની બેનના કપડાં. તો જો આ એક ટી-શર્ટ આ લાવ્યા હતા અને એક આ લાવ્યા હતા, ગરમ છે. તો જો આવા 2 ટી-શર્ટ લેતા આવ્યા એટલે અત્યારે આખી બહેના પહેરાવાય અને આમે ગરમ છે થોડુંક. તો મીડિયમ સારું એમ કે આખો દિવસ પહેરાય હોય તે વાંધો ન આવે એવું ગરમ છે. આમ બહુ વધારે પડતી નહીં કે ગરમી થઈ જાય એવું. તો જો આવા 2 ટી-શર્ટ લાવ્યા અને એક ટોપી લાવ્યા. તો ટોપીનું ઉપર તો જો ડાગલાનું હતું એ તો બધું ઉખેડી નાખ્યું બેન, એક દિવસમાં પૂરું કરી દીધું. અને 2 લેંગી લાવ્યા તો એક તો પહેરાવી દીધી ને એક જો આવી. તો આવું છે બધું. બાકી તો આપણે ક્યારેક લેવા જઈશું. મને તો આમથી તે મણિયારાની વધારે ગમે, તો જવું છે એકવાર. હું પહેલાં મેરેજ પહેલાં તો અહીંયા જ લેવા આવતી. તો મને વધારે મણિયારાની બંગડી ગમે કેમ કે એમાં તમને છે ને એકથી એક ચડિયાતી બધી બંગડી મળી રહે. તો જઈશું ત્યારે આપણે ચોક્કસ વિડીયો મૂકશું. અત્યારે જો દી આથમી ગયો છે અને સમય તો અત્યારે જો 6:30 જેવું થયું, 6:30 ઉપર થઈ ગયું થોડું. પણ હવે તો શિયાળો આવી ગયો એટલે વહેલા દી આથમી જાય. ને અગ્નિને અત્યારે સુવડાવી. આ તો 3જી વાર સૂઈ ગઈ કેમ કે બપોર વધારે નહોતી ગીતી, થોડી વાર હું જાગી દીધી. તો અત્યારે ઊંઘમાં આવીને તો મેં કીધું લાવને થોડી વાર હુરાઈ દઉં. તો પછી સાંજે થોડી વાર મોડી હોય ને તો પછી રાત્રે હુઈ રહી, નહીંતર તો પછી છે ને આખી રાત જાગ્યા કરે ને હુવે ને જાગ્યા એવું કર્યા કરે, પછી આપણી ઊંઘ ન પૂરી થવા દે. મેં કીધું અત્યારે અમે આજમાં હુરાઈ દઈએ તો પછી સાંજે ભલે ને થોડી મોડી હુવે. તો હુતી છે તો મેં કીધું લાવ હવે શાક બનાવી નાખું અને
હસમુને ફોન કર્યો તો એ જો બપોર પછીને ગયા હતા ભાવનગર. તો એ બપોરે અહીંયા જમવા આવ્યા પછીને ગયા 4 વાગ્યા ગયા હશે. તો અત્યારે જો પાછા રિટર્ન થઈ ગયા છે, પણ હવે આવતા તો 1.5 થી 2 કલાક તો વહી જાય. તો હવે નીકળી તો ગયા છે, પણ આવતા અહીંયા મોડું થઈ જશે. પણ મેં કીધું શાક તો બનાવી નાખું, રોટલો પછી હોય તો વાંધો ન આવે. તો શાકમાં તો આપણે જો હવે કોબીનું શાક કરવાનું છે. તો જો વિધારવા મળી હતી તો પાછું મેં કીધું લાવ વિડીયો બનાવી નાખું. તો જો કટિંગ કરતી હતી તે આટલી છે અને એ જ્યાં પડી છે. તો હવે જેટલી જોઈશે એટલે આપણે કટિંગ કરી નાખીએ અને શાક બનાવી નાખવું હવે જલ્દી. અત્યારે જો જમી કાઢવીને ફ્રી થયા છે અને બસ હું ગયા હતા 9 વાગ્યા પછી. તો પછી કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે પછી મોડું થઈ જાય તો ભૂખ લાગી ગયેલી હોય તો ફટાફટ જમી લીધા. અને અવની પાસે જાગી ગઈ હતી, રસોઈ બનાવી દીધા. તો જો અત્યારે એને દૂધને પાયું ને ખવડાવ્યું ને બધું. ને હવે હોવે તો હોરે દઈ, નહીં તો આજે તો એવું નથી લાગતું કે હોઈ જાય. તો હવે હોવે ત્યારે હોરેશું અને ત્યાં સુધી મારા વિડીયો એડિટિંગ થઈ જાય. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે. ગમે તે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.